મિત્રો, હું 23 વર્ષની છું. 2 વર્ષ પહેલાં મારા લગ્ન થયા હતા. મારા પતિ બહુ જ સારા હતા. અમારી વચ્ચે બહુ પ્રેમ હતો. પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હશે. 2 મહિના પહેલાં જ મારા પતિનું મૃત્યુ થયું. હવે હું સૌ નિરાધાર હતી. ભરી જુવાનીમાં સાવ એકલી પડી ગઈ. પણ ઘરમાં મારો એક દિયર હતો. એની ઉંમર 14 વર્ષ હતી. પતિના મૃત્યુ પછી હું બીજે પરણવા તૈયાર નહોતી. આ ઘરે જ રહેવા માંગતી હતી. એટલે ઘરવાળાએ મારા લગ્ન મારા દિયર સાથે કરાવી દીધા. મને અજીબ લાગતું હતું, પણ એ બહુ જ સારો ને ડાયો છોકરો હતો, એટલે મને વાંધો પણ નહોતો. લગ્નની પહેલી રાતે હું રૂમમાં હતી. મારા દિયર બહાર રમતો હતો. થોડો સમય પછી એ આવ્યો ઘરે, એટલે એણે મારા રૂમમાં સૂવાનું કીધું. પણ એને એવી ભાન નહોતી કે એટલે બહાર સૂવા માંગતો હતો. પણ બધાએ પરાણે એને અંદર મોકલ્યો. મારી પાસે આવીને બેસી ગયો. સૂવા માટે કહ્યું. એટલે બાજુમાં સૂઈ ગયો. એ બહુ નેનો હતો એટલે હું એને કંઈ કહી શકું એમ નહોતી. પણ મારી જુવાની મારા શરીરમાં ઉચાળા મારતી હતી. પછી મેં એને મારી ઉપર આવીને સૂવા કહ્યું. તો એ કે કેમ? મેં કહ્યું, તમે મારા પતિ છો, હવે આપણે એમ જ સૂવાનું હોય? થોડીવાર સમજાવ્યા પછી એ મારી ઉપર આવીને સૂઈ ગયો. મેં એને જોરથી બથ ભરી લીધી. વધુ કંઈ કરી શકીએ એમ હતું નહીં, કેમ કે એને ખબર નહોતી પડતી. એમનેમ 3 વર્ષ વીતી ગયા. હવે એ મોટો થઈ રહ્યો હતો. હવે એને ખબર પડવા લાગી હતી ધીરે ધીરે. એક દિવસ હું રસોડામાં કામ કરતી હતી, એટલે એ આવીને મને પાછળથી પકડી અને મને ગાલ પર કિસ કરીને જતો રહ્યો. ત્યારે મને અહેસાસ થયો કે હવે એને પણ ઈચ્છા થવા લાગી છે અને ખબર પડવા લાગી છે. એટલે એ દિવસે રાતે જ્યારે સૂતા, ત્યારે એ સામેથી મારી ઉપર આવીને સૂઈ ગયો. મેં કહ્યું, આજે સામેથી કેમ આવી ગયા? તો તેણે કહ્યું કે હવે મને ખબર છે પતિ પત્નીને શું કરવાનું હોય એ. મેં કહ્યું, હવે કેમ ખબર પડી ગઈ? તો તેણે કહ્યું કે મારા દોસ્તારો કહેતા હતા અને મેં અમુક મૂવીઝ જોયા છે. હું ખૂબ ખુશ થઈ ગઈ. પછી મેં એને જોરથી બથમાં લઈ લીધો અને તે પણ મને સામે એટલી જ જોરમાં બથ ભરી ગયો. ધીરે ધીરે એ મને બધે ચુંબન કરવા લાગ્યો. મારા રૂંવાટા ઊભા થવા લાગ્યા. જે રીતે એ મને બટકા ભરતો હતો, હું શોક થઈ ગઈ. મને લાગ્યું આવડી ઉંમરમાં એટલું બધું જ્ઞાનીને ક્યાંથી આવી ગયું? પછી સમજાણું કે એ હવે મોટો થઈ રહ્યો હતો અને કુદરતી એને એમાં બદલાવ આવવા લાગ્યા છે એક પુરુષની જેમ. પછી અમે બંને આખી રાત સહવાસ માણ્યો. મારા એટલા વર્ષોની એકલતાને તડપ એણે એક રાતમાં જ પૂરી કરી નાખી. મિત્રો, વાત ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને વધુ આવી વાતો માટે સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.